વર્મા થતાં થતાં તે સંપૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરે છે. વર્ધમાન સંકિત થઈ. હવે બરાબર છે, જવાબ એકદમ બરાબર છે. 5 માર્ક મળે છે એટલે વધુ એમને તકલીફ નથી આપતો. જે અહીંયા 2-3 મેળવી શકાય એટલે તે જ ક્ષણથી એક પહેલું અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. 2 તે ક્ષણથી 41 કર્મ પ્રકૃતિનો બંધ જતો રહે છે. 3 ગુણ શ્રેણી નિર્જરાનો પ્રારંભ થાય છે. એ કર્ણાન યુગની અપેક્ષાએ પણ જે થાય છે એ પણ. અને ચોથું ટોટલ ઇનર સબલાઇમ ટ્રાન્સફોર્મેશન ઇન્સ્ટન્ટેનિયસલી એન્ડ ધેન ગ્રેજ્યુઅલી જે એ બધું તો કહ્યું એ લોકોએ કે સબસિક્વન્ટ એનું શું શું થાય છે. પણ જે ક્ષણે થાય એ ક્ષણે કર્ણાન યોગની અપેક્ષાએ આ પ્રમાણે થાય છે, કર્ણાન યોગની અપેક્ષાએ આ પ્રમાણે થાય છે. અને પછી સબસિક્વન્ટ ઇફેક્ટ જે એ લોકોએ કહી એ બધી. અને 5 માર્ક આપવાનું કારણ અમારા જે અહીંયા જવાબ છે એમાં કેટલું મળતો આવ્યો છે, જે એટલે પ્રામાણિકતા લાગે કે સાચી ઉદાસીનતા એ એક અગત્યનો ભેદજ્ઞાન થયા પછી સાચી ઉદાસીનતા પ્રત્યે જવાબ આવ્યો. પરભાવોમાં તે તન્મય નથી થતો એ સમાધિ સક્રિયની ગાથાથી આવ્યું. અને 2-3 ગાથાઓ બહુ સુંદર આપે કહી કે જે ભેદજ્ઞાનનું ફળ બતાવે છે. અને આત્માથી સૌ હીન એ ભાવ દર્શાવતી. અને આવી ઉદાસીનતા ક્રમશઃ વિકાસ પામતી સાધકને પૂર્ણપદની પ્રાપ્તિમાં, એ પણ પોઈન્ટ આવ્યો આપના જવાબમાં, પૂર્ણપદની પ્રાપ્તિમાં સહાયકારી નીવડે છે. ફૂલ માર્ક્સ. ગ્રુપ સી. They have voluntarily chosen their leader. અને એ તો પછી એ લોકોનું તો બરાબર ના, એટલે એમાં એવું છે કે ગ્રુપ લીડર જ આપે જવાબ, એવો અમારો આગ્રહ નથી. ના, અમે બધા સાથે મળીને જવાબ આપીએ છીએ, બધા વિચાર. સદગુરુ દેવ કી જય. તો હવે આવે છે પ્રશ્ન ગ્રુપ સી ને. બીજો પ્રશ્ન રેડી. પત્રાંક 525 ના આધારે જ્ઞાની પુરુષને પ્રતિબંધ હોય કે નહીં, અને તે કઈ રીતે, તે અધ્યાત્મ પદ્ધતિથી અને સિદ્ધાંત પદ્ધતિથી બરાબર સમજાવો. જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતા થતા જે અધ્યાત્મ પદ્ધતિ છે એ અપેક્ષાએ પ્રતિબંધ નથી હોતું. કેમ કે અધ્યાત્મ પદ્ધતિમાં એ સ્થૂળ દ્રષ્ટિ છે કે જે 4થે ગુણસ્થાન 5, તો એમાં જે પોતાનો અભિપ્રાય હોય છે એ અભિપ્રાયને લક્ષીને અધ્યાત્મ પદ્ધતિ વર્ણન કરે છે. તો પોતાના અભિપ્રાયમાં એ બધા ભાવો જે પણ ભારમાં કાર્ય થાય છે તો એમાં લિપ્ત થવાના અભિપ્રાય નથી હોતું. તો એનાથી મોટા ભાગે એમાં લિપ્ત નથી થતા. એ અપેક્ષા એને કહ્યું છે કે પ્રતિબંધ અધ્યાત્મ દ્રષ્ટિએ નથી થતું. પણ જે સિદ્ધાંત પ્રકૃતિ છે, જે સિદ્ધાંત દ્રષ્ટિ છે, એ સૂક્ષ્મતાને પકડે છે. તો સૂક્ષ્મતાને લીધે જે જ્ઞાની હોય, જે નીચેના ગુણસ્થાને હોય, 4થા ગુણસ્થાને 5મા ગુણસ્થાને, એ કોઈ પણ સંસારિક કાર્ય કરે અને સર્વથા અપ્રભાવિત રહી જાય, એ સિદ્ધાંત પદ્ધતિ સ્વીકાર નથી કરતી. એમાં સૂક્ષ્મ એમાં ઇન્વોલ્વમેન્ટ સૂક્ષ્મ રીતે થઈ જ જાય છે. સૂક્ષ્મ ઇન્વોલ્વમેન્ટ થઈ જ જાય છે. જેમ જ્ઞાની તીર્થંકર આદિ મહાપુરુષોને પણ અસ્વસ્થ કાર્ય કરવા, પોતાના પરિણામ સ્વસ્થ રાખવા, એ તીર્થંકર જેવા મહાપુરુષો માટે પણ અશક્ય છે. જનકાદી ઉપાધિમાં રહ્યા છતાં આત્મામાં વસતા હતા, એવા લક્ષ્ય પ્રત્યે કોઈ
એ પ્રત્યે કોઈ પણ વખત લક્ષ્ય નથી જતું, એ કૃપાળુદેવે લખ્યું છે. તો એ સિદ્ધાંત અપેક્ષાએ એમ કે સ્મોલ ઇન્વોલ્વમેન્ટ, સ્મોલ પોતાના સ્કેલ ઉપર પોતાના ઇન્વોલ્વમેન્ટ થઈ જ જાય છે. ને જેની આત્મજ્ઞાનમાં દ્રઢ સ્થિતિ છે. ફૂલ માર્ક્સ મળે છે, 5 માર્ક. હું આપની સામે જોતો હું એનો અર્થ એમ નથી કે જવાબ બરાબર. હું કંઈ ને કંઈ વધારે જાણવા માંગુ છું આપની પાસેથી, એટલે ટાઈમ હોય ત્યાં સુધી આપ પૂરતો જવાબ આપી શકો છો. 5 માર્ક્સ ફૂલ માર્ક્સ. હવે ગ્રુપ ડી ને પ્રશ્ન જાય છે. રેડી? પત્રાંક 569 ના સંદર્ભમાં આ જીવનમાં જ આત્મજોગ ઉત્પન્ન કરવા માટે કેવો અને કેટલો પુરુષાર્થ કરવાની કૃપાળુદેવ પ્રેરણા કરે છે તે વિસ્તારથી સમજાવો. બની શકે તો આને લગતી કોઈ પણ એકાદ ગાથા પણ બોલો. ચાર જણાએ એકાગ્રતાથી સાંભળ્યો છે. આપ અંદરમાં પૂછી લો પ્રશ્ન શું હતો. એટલે એમાં ટાઈમ જશે, આપનો વાંધો નથી. બોલું પ્રશ્ન? અત્યંત પુરુષાર્થ કરીને આત્મજોગ પ્રગટાવવા માટે શ્રી કૃપાળુદેવે કીધું છે. અને જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. હવે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી જો આપણે મુક્ત થવું હોય તો એક ઉપાય આ આત્મજ્ઞાન છે. એટલે મતલબ પુરુષાર્થને મુખ્યતા આપે છે. એના માટે જે વસ્તુ કરવી પડે છે એ છે અસત પ્રસંગનો જીવનમાં ઘણો ઘેરાવો છે, આરંભ પરિગ્રહ. એનાથી જીવ હિંસત્વ થયો હોવાથી સત્સંગનો જીવ જો આશ્રય કરે તો એ અસત્સંગ ટળે છે, અને આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરે તો અસત પ્રસંગો ઘટે છે. અસત્સંગ અને અસત પ્રસંગો જીવ ઘટાડે તો ક્રમે કરીને સત્સંગના આશ્રય દ્વારા પોતે સદગુરુની આજ્ઞાનું આરાધન કરી શકે છે અને આત્મવિકાસની શ્રેણીએ ચડી શકે છે. અને એના માટે સત્પુરુષની આજ્ઞા અનુસાર સદગુણો વિકસાવવા જોઈએ. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવના, ક્ષમા, વિનય, સરળતા વગેરે જે ગુણો છે એ વિકસાવે અને એ રીતે સત્સંગનો આશ્રય કરે તો એની મોહાશક્તિ જે છે એ મોહાશક્તિનો નાશ થાય છે અને એમ ક્રમે કરીને આત્મજ્ઞાનની એને પ્રાપ્તિ થાય છે. એ માટે એણે એટલો પુરુષાર્થ એણે એ માટે કરવો જોઈએ. એટલે મુખ્ય તો સત્પુરુષની આજ્ઞાનું સાનિધ્ય, સત્સંગ, સદાચાર, સદબોધ, જીવનમાં સદગુણોનું સિંચન કરવું, એ બધા ઉપાયો દ્વારા ક્રમે કરીને જીવ આગળ વધી શકે છે મોક્ષના માર્ગમાં. અને એટલે એ જ બધા સત્સંગ, સદાચાર એનું સેવન કરવાથી પણ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. પાત્રતા પ્રગટાવવા માટે પણ કેટલાક ગુણો કયા છે. એમાં કૃપાળુદેવ બ્રહ્મચર્યને પણ મુખ્ય કહ્યું છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય. એટલે થોડું વિષયાંતર થઈ ગયું. મેં સંદર્ભ અહીંયા લખ્યો છે. પત્રાંક 569ના સંદર્ભમાં એમ પ્રશ્ન હતો અને એમાં એક મુખ્ય પોઈન્ટ એ રહી ગયો કે એ આત્મજોગ જે પ્રાપ્ત થયો છે એને વિલંબ કર્યા વગર અપનાવવાનો છે. અને કોઈ પણ ઉપાયે અને એવી પ્રતિજ્ઞા પણ કરવી કે હું જ્યાં સુધી આ બધા સાધનો ન અપનાવું ત્યાં સુધી આ જ જીવનમાં મારે અપનાવવા છે, એવો કૃપાળુદેવ ત્યાં ખાસ અનુરોધ કરે છે. એના ઉપર ભાર મૂકવાનો હતો. શું કહે છે કે વિલંબ કર્યા વગર અપનાવવા, કોઈ પણ ઉપાય આત્મજોગ આ જ જન્મમાં પ્રગટે એવું કરવાનું છે, એવો કૃપાળુદેવનો ત્યાં અનુરોધ છે. 4 માર્ક આપવામાં આવે છે. એક પોઈન્ટ એ રહી ગયો કે વિલંબ કર્યા વગર.
અને કોઈ પણ ઉપાયે. એ બહુ અગત્યનું છે. આ જ મનુષ્ય ભૂમાં એમ. એ આખું વાક્ય. આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે છે. અત્યંત આત્મ અને પછી પાછળથી પાછું આવે છે કે જો કે તેઓ જાપ જપીએ છે પણ એમ લાગે છે કે શિથિલતા છે, તેથી કાર્ય સિદ્ધિ થતી નથી, તેથી તે જાપ જેવો જોઈએ તેવો હજુ નથી અને તે જલ્દી એવો થાય એ માટેનો પ્રયત્ન ચાલુ છે, એમ કરીને પાછળથી પોતાની અંગત વાત દર્શાવી. એટલે કેવો પુરુષાર્થ કરવો એવી 2-3 વાતો આવી આપના જવાબમાં, પણ કેટલો પુરુષાર્થ એ થોડું ન આવ્યું. હવે ગ્રુપ એ ને જાય છે ત્રીજો પ્રશ્ન અને ફાઇનલ ગ્રુપ એ માટેનો. થર્ડ લાસ્ટ રાઉન્ડ. લાસ્ટ ફોર ગ્રુપ એ એટલે આમ વિસ્તૃત જવાબની જે રાઉન્ડ છે એમાંનો લાસ્ટ રાઉન્ડ. આ બધા માટે એક પ્રશ્ન હજુ પૂછાશે. પત્રાંત 569 ના આધારે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી માંડીને તે આત્મજ્ઞાન પ્રાપ્તિ સુધીનો ક્રમ કહો, મુખ્ય મુદ્દા કહો તો ચાલશે. આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરવાથી આરંભ પરિગ્રહનો અલ્પ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. એક મિનિટ ખાલી મુદ્દા કહું કે એને સમજાવવાના છે? આપની પાસે પૂરતો સમય છે આરંભ એટલે લખીને પણ પેલા વિચારી લ્યો કે શરૂઆત આરંભ પરિગ્રહ અલ્પત્વથી શરૂ કરી આત્મજ્ઞાન પ્રાપ્તિ સુધીનો ક્રમ કહો, બરાબર, મુખ્ય મુદ્દા કહો તો ચાલશે. બરાબર. પેલા મુદ્દા રજૂ કરી દઉં છું. આરંભ પરિગ્રહનો અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત પ્રસંગનું બળ ઘટવાથી આત્મવિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે અને આત્મવિશ્વાસનો અવકાશ પ્રાપ્ત થવાથી આત્મજ્ઞાન થાય છે. હવે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી આરંભ પરિગ્રહ એ એક વિકલ્પનો ઉત્પાદક છે, વિભાવ પરિણામોનો ઉત્પાદક છે. જો એ ઘટે અને જો સત્સંગનો આશ્રય થાય તો અસત્સંગનું બળ ઘટે અને અસત પ્રસંગનું બળ ઘટે, વિભાવ પરિણામ પણ ઘટે. વિભાવ પરિણામ ઘટે તો આત્મવિચાર કરવાનો અવકાશ પ્રાપ્ત થાય. આત્મવિચાર થાય કે કેમ એ વાત જુદી છે, પણ એનો અવકાશ પ્રાપ્ત થાય અને આત્મવિચાર થાય તો એ આત્મવિચાર ધીમે ધીમે કરતા એમાં ઘનતા આવતા એ આપણને આત્મજ્ઞાન સુધી પહોંચાડે છે. એટલે તમારી લિમિટેશન 4-5 વાક્યના જવાબની છે કે એથી till the time is over, no comments from that. બરાબર. આપ કહો કે પૂરો તો ત્યાર પછી હું આગળ વધું. બરાબર. એટલે સૌથી વધારે જરૂરી છે કે અસત પ્રસંગ અને અસત્સંગનો ઘટાડો કરવો જોઈએ અને તેનાથી જ અને પેલા આરંભ અને પરિગ્રહનો ઘટાડો કરીએ તો આરંભ અને પરિગ્રહ એ અસત પ્રસંગ છે, વિભાવના ઉત્પાદક છે અને એ વિભાવના ઉત્પાદક હોવાથી આપણને વિભાવ તરફ લઈ જાય છે. એનો ઘટાડો કરીએ તો વિચારનો અવકાશ રહે છે, આત્મવિચારનો અવકાશ રહે છે અને એ સત્સંગનો આશ્રય કરવાથી આપણામાં સત્વિચારની વૃદ્ધિ થતી જાય છે, સદાચારનું સેવન થતું જાય છે અને આમ કરવાથી સદાચાર થાય છે, સત્વિચાર આવે છે અને આત્મજ્ઞાન સુધી પહોંચી શકે. 4.5 માર્ક. એનું કારણ એ છે કે આત્મવિચાર પછી પાછું સદાચારને નહીં, પછી આત્માનો નિર્ણય અને આત્મજ્ઞાન એમ ક્રમ હોવો જોઈએ. અને એ આત્મ સ્વરૂપનો નિર્ણય આત્મવિચાર કર્યા પછી અહીં વિવેચનમાં એમ આપ્યું છે કે આત્મ સ્વરૂપનો નિર્ણય થાય છે અને આત્મવિચારના દ્રઢ સંસ્કાર પડે છે, પછી આત્મજ્ઞાન થાય છે. એટલે અડધો માર્ક એટલા માટે કે નિર્ણયની બહુ જરૂર છે વચલા આ બે વચ્ચે. પૂજ્યશ્રી જો મને રજા આપે તો એક પોઈન્ટ એ રહી જતો હતો એટલે અડધો માર્ક આપ્યો છે, 4.5 માર્ક મળે છે. આત્મ સ્વરૂપનો નિર્ણય એ અગત્યનું છે વચ્ચે. નેક્સ્ટ
એટલે 254ની અપેક્ષાએ છેલ્લું પદાર્થનો અનિર્ણય અને શ્રી સમયસારની 144મી ગાથાની ટીકાનું પહેલું વાક્ય છે. 144મી ગાથાની ટીકાનું પહેલું વાક્ય આચાર્ય મહારાજ કહે છે, એનું ગુજરાતી આ પ્રમાણે છે કે પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પછી આગળ બધું ચાલે છે. પદાર્થનો અનિર્ણય ટળ્યો અને પદાર્થનો નિર્ણય થયો. એમાં બે પ્રકાર છે. જો સવિકલ્પક જે નિર્ણય થયો છે તે સવિકલ્પક સ્તરે થયો છે અને એ નિર્ણયનું ફળ તે નિર્વિકલ્પક સ્તરે આત્માનુભવ રૂપે થાય છે. એ કદાચ અત્યારે આવવાનું છે જો ટાઈમ હોય તો એ રીતે આટલું કહી શકાય. 2.5 મિનિટનો જે ટાઈમ છે અને 519 સંદર્ભ છે લગભગ બરાબર 4:30 કીધું ને? 4:30. ગ્રુપ બી ને જાય છે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, સત્પુરુષો કે પરમાત્માની ભક્તિથી આપણે પણ તેમના જેવા થઈએ છીએ તે સિદ્ધાંત એકાદ વાક્યમાં સમજાવો અને એવા ભાવ દર્શાવતા સંતોના કોઈ પણ 2 વચનામૃત અથવા ગાથા કહો. સત્પુરુષોની કે પરમાત્માની ભક્તિથી આપણે પણ તેમના જેવા થઈએ છીએ એ એકાદ વાક્યમાં સમજાવો અને એવા ભાવ દર્શાવતી કોઈ પણ 2 વચનામૃત અથવા ગાથા કહો. First plan and then start. પહેલો વિભાગ એકાદ વાક્યમાં સમજાવવાનો છે અને પછી કોઈ પણ વચનામૃત અથવા ગાથા. જે સત્પુરુષને પરમ પ્રેમ ભાવથી ભક્તિ કરે છે તે તેના જેવો થાય છે તે આપણે બરાબર સમજાતું નથી. જે સત્પુરુષને ભક્તિ કરે છે તે તેના જેવો થાય છે. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. એ પરમ ભક્તિથી પરમાત્માની પરમ ભક્તિથી તે પરમાત્મા જેવો થાય છે. હવે તેની 2 ગાથા હું બોલું છું. સ્વામી ગુણ ઓળખે સ્વામીને જે ભજે દર્શન શોધતા તે પામે. રામ ચારિત્ર બળ વીર્ય ઉલ્લાસથી કર્મ જે પીવસે મુક્તિ ધામે. બીજી છે આ 80મી ગાથા પોતાને જે પ્રવચનસાર ગાથા 80. જે જાણતો અરહંતને દ્રવ્યત્વ ગુણ પર્યયપણે તે જાણતો નિજ આત્મને તસ મોહ પામે લય ખરે. પછી પેલું દ્રષ્ટાંત પણ છે કે ભૃંગી ઇલિકાને ચટકાવે તે જગે ભૃંગી જોવે રહે. તકલીફ મારે થઈ ગઈ કે જે જવાબ પેલું 1 વાક્ય મારે જોતું હતું એ પણ ગાથામાં આપ બોલ્યા બધું, એટલે મારે હવે સાચું આપવું જ પડશે.
એટલે પેલી જે એક વાક્યમાં સમજાવવાનું હતું કે આપણે પરમાત્માની ભક્તિ કરીએ તો આપણે પણ થઈએ તેવા, એ પણ આપણે ગાથા દ્વારા સમજાવ્યું છે અને 2 ગાથા પણ બોલ્યા છો, તો પરફેક્ટ છે. 5 માર્ક્સ. થોડો તમે વિસ્તાર કરો કે હા, એટલે આપણે જે રોજ બોલીએ છીએ કે જન્મજરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. આ જ ઉપાય એક છે કે જેનાથી આપણે પણ પરમાત્મા જેવા બનીએ છીએ. ત્યાં પરમાત્માને આવવાથી પરમાત્મા થવાય છે, એમ પણ કૃપાળુદેવનું વાક્ય છે. ગ્રુપ સી. હા હા, એ પણ હતું આમાં કે વચનામૃત પણ બોલી શકાત કોઈ પણ એક. ગ્રુપ સી ને હવે પ્રશ્ન જાય છે. વિચારની નિર્મળતા કરે તો આત્મજોગ પ્રગટે. જૈન દર્શનની 5 લબ્ધિઓમાંથી આ કઈ લબ્ધિ છે? 3 વિભાગ છે પ્રશ્નના. બીજું 5 લબ્ધિના નામ આપો, અને ત્રીજું કઈ લબ્ધિમાં સમ્યક દર્શન પ્રગટે છે તે કહો. ફરીથી થઈ ગયું? જ્ઞાનની નિર્મળતાએ કરી જો કરે તો વિશુદ્ધિ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. ને 5 જે લબ્ધિઓનું નામ શિવક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ, કરણ લબ્ધિ. ને કરણ લબ્ધિના અંતમાં જીવને સમ્યક દર્શન પ્રગટે છે. હવે એટલે they could have elaborated if they wanted, but as far as the marking is concerned, it is perfect. ગ્રુપ ડી માટે ત્રીજો પ્રશ્ન ડિસ્ક્રાઇબ કરીને રહી ગયા, ડિસ્કસ ન કરી. ફેર ઇનફ. એટલે એમાં 3 વિભાગ હતા મેજર, એટલે all the points are covered, so the marking is full. ગ્રુપ ડી ને 6 પદને યથાર્થ રીતે સમજવાથી શું શું ફળ મળે? કોઈ પણ 3 કે 4 ફળ કહો. This was the last one. Any query? સત્પુરુષની ચેષ્ટાને વિશે તેની વૃત્તિ રહે છે, અન્ય સ્વચ્છંદ મટે છે અને સહેજે આત્મબોધ થાય છે. સ્વસ્વરૂપને વિશે રુચિ રહી, અન્ય સ્વચ્છંદ મટે. સ્વસ્વરૂપને વિશે રુચિ રહે છે, અન્ય સ્વચ્છંદ મટે છે. આત્મબોધ થાય. હા, પદાર્થનો નિર્ણય, અન્ય સ્વચ્છંદ મટે છે, સ્વસ્વરૂપને વિશે રુચિ રહે છે, પછી હા સહેજે આત્મબોધ થાય છે, અને સત્પુરુષની મતલબ એમની દરેક ચેષ્ટાને એની નિષ્કારણ નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ એટલે આત્મ સ્વભાવ, હા એક આત્મગુણ પ્રગટે છે. આટલા ફળ મુખ્ય છે, એટલે 4 નામ આપણે 4 કીધા હતા, એમાં આટલા આવે. હા ઓકે, એક મિનિટ. ત્રણ માર્ક મળે છે. એનું કારણ કે ભક્તિ માર્ગની આપણે મુખ્યતા કરી નાખી, પણ અહીં આપણે 6 પદનો પત્ર જ્યારે પૂરો થાય છે
છ પદના પત્રના અનુસંધાનમાં છે કે જે છ પદ ને યથાર્થ રીતે સમજવાથી, એટલે જે એની આગલો પેરેગ્રાફ છે, ભક્તિ માર્ગની આગલો પેરેગ્રાફ, એમાં ઘણા બધા ફળો બતાવ્યા છે. મુખ્ય પેરેગ્રાફ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અહમ અને મમત્વનો નાશ થાય, વિવેક જ્યોતિ પ્રગટે, સંયોગ વિયોગમાં હર્ષ શોક ન થાય, આદિવ્યાધિ ઉપાધિથી રહિત થવાય સર્વસંગથી, અને સ્વસ્વરૂપને વિશે શુદ્ધપણું એ આદિ. એ જરા જવાબની અપેક્ષા હતી. એમાં થોડું ઘણું આ ભક્તિ માર્ગનું આવી ગયું કે આત્મ સ્વભાવ પ્રગટે છે, એટલે 3 માર્ક આપ્યા છે. તો અહીં મેજર ક્વેશ્ચન્સનો રાઉન્ડ પૂરો થાય છે. હવે એક નાનો રાઉન્ડ જ છે ખાલી જગ્યા પૂરવાનો. તે માટે દરેકને એક પેપર આપવામાં આવશે અને નિયમો હું કહું છું. લાસ્ટ રાઉન્ડ છે આ ક્વિઝ પ્રોગ્રામનો. ટાઈમ લિમિટ હા, એક સાથે જ આપશે ને બેલ વાગે એટલે હાજી, દરેક ગ્રુપને ક્રમવાર એક પેપર આપવામાં આવશે, જેમાં 10 પ્રશ્નોમાં ખાલી જગ્યા પૂરવાની છે. ગ્રુપ લીડર ખાલી જગ્યા પૂરે અને તેમાં બીજા સહયોગ આપી શકે છે. તે માટે દરેક ગ્રુપને પેપરની 2 કોપીઓ આપવામાં આવશે. પેપર આપ્યા પછી 1 મિનિટમાં ખાલી જગ્યા પૂરી કરી અને પેપર પાછું આપવાનું રહેશે. અમે પેપર પાછું લીધા પછી તે ગ્રુપે આપેલ જવાબો એનાઉન્સ કરીશું. ખરેખર તો અમે શ્રોતાઓને એ જવાબ પૂછશું, એટલે થોડું હવે શ્રોતાઓનું ઇન્વોલ્વમેન્ટ કરવા માગીએ છીએ. એટલે પ્રશ્નોના જવાબ પણ મળી જાય, સાચા છે કે ખોટા એ પણ ત્યાં નિર્ણય થશે. અને દરેક ઉત્તરનો હાફ માર્ક છે. એમ કુલ 5 માર્કનો આ રાઉન્ડ છે. લીડર સિવાય બીજાએ લખ્યો હોય જવાબ તો કયો સાચો ગણવો? લખીને આપી દેવાનો 1 મિનિટમાં. પછી એ પેપર અમે અહીંયા અમારી પાસે રાખી અને પછી જોશું કે એમાંથી ક્યાં ક્યાં સાચા છે. એટલે એ 4માંથી એ લોકોએ નક્કી કરવાનું કે કોણ લખે. બીજો પણ લખી શકે છે. બીજા પાર્ટિસિપન્ટમાંથી જવાબ એક જ કોપીમાં લખવાનો છે, 2 કોપીમાં નથી લખવાનો. બીજી કોપી માત્ર રેફરન્સ માટે આપી છે. કોઈ પણ એક જ પેપર લખીને આપવાનું છે. પેપર લઈ લ્યો પદ્માબેન. નહીં, બસ પેપર લઈ લ્યો. કે આ પેપરમાં લખવું એ પહેલેથી નિર્ણય કરી લેજો. ના, એમ નહીં ચાલે. એટલે તો 1 મિનિટ આપી છે. 1 મિનિટ પદ્માબેન. એટલે આપણે આ એનાઉન્સ કરી લઈએ ને, પછી કરવું છે.
ફાફડા ચટણી અને જલેબીનું પડીકું સંભળી આમ કરીને લઈ જાય, એમાં બતાવવાનું કઈ ચાલે નહીં. ફિલ ઇન ધ બ્લેન્ક શ્રોતાઓએ કરવાના છે અને હાથ ઉપર કરે તેમાંથી એક પછી એક પૂછતા જશું. ગ્રુપ એને જે હતા પ્રશ્નો એ આ છે. જય અને જયંતભાઈને લાસ્ટ ચાન્સ આપવામાં આવશે, હમણાં નહીં. પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિશે યત્ન કરવો. બોલવા માંડો એમ કે ખાલી જગ્યા શું છે, બોલો. બરાબર. બીજું, ખાલી જગ્યામાં જ પરમેશ્વર બુદ્ધિ એમ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કયો છે. બરાબર છે. ત્રીજું, જેટલું આત્મજ્ઞાન થાય તેટલું શું પ્રગટે. બરાબર છે. પત્રાંક 493 ખાલી જગ્યા માર્ગ અને ખાલી જગ્યા માર્ગનો સુંદર સમન્વય કર્યો છે. કયા બે માર્ગનો સુંદર સમન્વય પત્રાંક 493 કર્યો છે? કોણે કીધું? બરાબર છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. આત્માનો જેવો શુદ્ધ સ્વભાવ છે તેને અનુરૂપ ભાવ ઉપજે તેને કેવો ભાવ કહેવાય? બોલો ચંદ્રકાંતભાઈ. આત્મભાવ. બોધ બીજ ઉત્પન્ન થવાથી સહેજે શું ઉત્પન્ન થાય છે? ઉદાસીનતા. ચોથા ગુણ સ્થાનથી જ્ઞાનીને કયા માર્ગની મુખ્યતા હોવી જોઈએ એમ સિદ્ધાંત પદ્ધતિથી સમજવું. ફરીથી. ચોથા ગુણ સ્થાનકેથી જ્ઞાનીને કયા માર્ગની મુખ્યતા હોવી જોઈએ સિદ્ધાંત પદ્ધતિથી? બોલો ચંદ્રકાંતભાઈ. ત્યાગ માર્ગની. ચારિત્ર માર્ગ બરાબર છે. ચારિત્ર વિકાસ, ચારિત્ર મોહનો નાશ. શેનાથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે? આત્મ પરિણામથી. આ ખાલી જગ્યા પોર યહ ખાલી જગ્યા આગ દહે સદા તાતે સમામૃત પીજીએ. બરાબર છે. અને માટે તે જ્ઞાન દર્શન ખાલી જગ્યા મોક્ષ પદના ઉપાય છે. સંયમ આદિ. બરાબર છે, નિર્મળાબેને આપ્યું. ગ્રુપ સી ને જે પ્રશ્ન આપવામાં આવેલા આવે છે પછી જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે કોણ છે? બરાબર. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત શું સંભવે છે? હાથ ઊંચા કરજો. ત્યાગ. બરાબર છે નિર્મળાબેન. સ્વચ્છંદનો નાશ થયા પછી કેવી ભૂમિકાની પ્રાપ્તિ થાય? બરાબર છે. 6 પદની વિવેકપૂર્વક સમજણ થવાથી શું પ્રાપ્ત થાય છે? કોઈ બોલો. બરાબર છે. કોણ બોલ્યું? સમ્યક દર્શન. બરાબર છે. આત્માનો અશુદ્ધ ભાવ તે કેવો ભાવ છે? અન્ય ભાવ છે. જ્ઞાનીને પરભાવના કાર્યના પ્રસંગમાં હિત બુદ્ધિ થઈ શું સંભવતું નથી? પ્રતિબંધ થતો નથી. તત્વાદ સૂત્રમાં કોને પરિગ્રહ કયો છે? નિર્મળાબેન. મૂર્છા. બરાબર છે.
પરમાગમમાં બે પ્રકારના મુનિઓ કયા છે, એક શુદ્ધોપયોગી અને બીજા કયા શુભોપયોગી. તું સ્થાપ નિજને ખાલી જગ્યા ધ્યા અનુભવતે એને. બરાબર. આત્માની અનંત શક્તિઓમાંથી મુખ્ય કેટલી? મુખ્ય કેટલી? 47. કોઈ બોલ્યું તું 47 વચ્ચે? બરાબર. ગ્રુપ સી, તેનાથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. અસત્સંગ અને અસત પ્રસંગથી. ખોટા આચરણને કેવો મોહ અને ખોટી માન્યતાને કેવો મોહ કહેવાય? હાથ ઊંચા કરજો. હાથ ઊંચા કરી જવાબ આપો, નહીં તો હું બોલીશ જવાબ. ખોટા આચરણને શું કહેવાય? બરાબર છે. કઈ મુમુક્ષુતા એ જ્ઞાનીની દશા છે? બરાબર. તીવ્ર કોણ બોલ્યું? હાથ ઊંચા કરીને બોલજો. કર્મબંધનના 5 કારણો તે કયા કયા? બરાબર. જ્ઞાનીને ચોથે ગુણસ્થાનક કે પ્રમાદ બુદ્ધિ સંભવે છે, સાચું કે ખોટું? સાચું. બરાબર છે. જીવને જો અવ્યાબાદ સમાધિની ઈચ્છા હોય તો સરળ ઉપાય કયો? સત્સંગ. પ્રીતિ ખાલી જગ્યા પર થકી જે તોડે હો તે જોડે એ. અનંતી. બરાબર છે. અનંતી. ખાલી જગ્યા એ જ્ઞાનીનો જાપ છે. ભેદ જ્ઞાન એ જ્ઞાનીનો જાપ છે. સત્પુરુષોએ પરમાત્મા ભાવ માત્ર કેવી કરુણાશીલતાથી આપ્યો છે? હલો. હા. વિચારની નિર્મળતા એ કરીને જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં એને શું પ્રગટે? રાઈટ. હવે ગ્રુપ ડી ને પૂછાયા હતા, એ ચાલુ થાય છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી શેનું બળ ઘટે છે? કનુભાઈનું. રાઈટ. આત્માનું કરતાપણું બ્લેન્ક શ્રીજીને વિવેચ્યું. કોને વિવેચ્યું છે? તમે નહીં બોલો પ્લીઝ. હા. આત્માનું કરતાપણું શ્રીજીને વિવેચ્યું છે. કયા જીને? ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. અધ્યાત્મને પંથેમાં પત્રાંક 569, 493, 254 અને રાઈટ. આ લોકની અલ્પમન સુખેચ્છા એ ઘણું કરીને શેની ઉત્પત્તિ થયા પહેલા હોય છે? હા, રાઈટ. તીવ્ર મુમુક્ષુતા ઇઝ રાઈટ આન્સર. આત્મભાવ અને અન્ય ભાવની અનુભવ સહિતની સમજણ થવાથી સાધકને વિશે બ્લેન્ક ઉત્પન્ન થયું છે તેમ જાણવું. શું ઉત્પન્ન થયું છે તેમ જાણવું? આત્મભાવ અને અન્ય ભાવની અનુભવ સહિતની સમજણ થવાથી સાધકને શું ઉત્પન્ન થયું છે તેમ જાણવાનું. ચંદ્રકાંતભાઈ. હા બોલો ભાઈ. બોધ બીજ. બોધ બીજ. બંને એક જ. ભેદનું કારણ છે, બોધ બીજ કાર્ય છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય છે તેમ તેમ બ્લેન્ક સુખ પ્રગટે છે. કેવું સુખ પ્રગટે છે? હા, રાઈટ. જ્ઞાનીને પ્રતિબંધ થતો નથી એ વાત એકાંતે સત્ય છે, સાચું કે ખોટું? જ્ઞાનીને પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત સત્ય છે, સાચું કે ખોટું? રાઈટ. ચંદ્રકાંતભાઈનો આન્સર રાઈટ. સૌ બ્લેન્ક સમતા મને કો સાથે મને વેર નહીં. તેમાં બરાબર. આત્મા બ્લેન્ક છે માટે કરતા છે. આત્મા ખાલી જગ્યા છે માટે કરતા છે. આત્મા ક્રિયા સંપન્ન છે માટે કરતા છે. અલ્પકાળમાં ખાલી જગ્યા સ્થિતિ થવાને અર્થે અત્યંત પુરુષાર્થ કરી જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તેમ કર્તવ્ય છે. હા, રાઈટ. અવ્યાબાદ. રાઈટ.
બસ પતી ગયું. હવે અશોકભાઈ બધાનું રિઝલ્ટ એનાઉન્સ કરશે. આજે આપવાનું છે કેમ? એટલે હવે માર્કના અહીંયા કેલ્ક્યુલેશન થશે ત્યાં સુધીમાં 5 મિનિટ ધૂન અથવા ભક્તિ કંઈ જો ચલાવીએ તો ત્યાં સુધીમાં અમને સમય મળે. એટલે અહીંયા આ ક્વિઝ પ્રોગ્રામ પૂરો થાય છે. ક્વિઝ પ્રોગ્રામ પૂરો થાય છે તો નિર્ણાયકોને જરા માઇક હાજર જ છે ને સરોજબેન પણ હાજર છે. ગ્રુપ ડી સૌ તાળીઓથી વધાવી દે. તેમને હું વિનંતી કરીશ કે પૂજ્યશ્રીના આશીર્વાદ લે અને એમના હાથેથી એક મોમેન્ટો અને એમને ભેટનો સ્વીકાર કરે પૂજ્યશ્રીના આશીર્વાદના રૂપે. એબીસીડી કેવું હતું કોણ બાકી તો ડી ગ્રુપને 50 માંથી 48 માર્ક આવ્યા છે. બોલો પાર્થનાથ ભગવાન કી જય, પરમ કૃપાળો દેવ કી જય. ઓમ હું આત્મા છું, હું આત્મા છું. બીજો નંબર આવે છે ગ્રુપ સી નો, એમાંથી 44. બોલો શાંતિનાથ ભગવાન કી જય, પરમ કૃપાળો દેવ આચાર્ય કંદકુંદ ભગવાન કી જય, રત્નત્રય ધર્મ કી, સબ સંતન કી જય. ઓમ. ત્રીજો નંબર આવે છે ગ્રુપ એ નો અને ચોથો નંબર ડી નો. તેમને બંનેને પ્રોત્સાહન રૂપે અને આ રસપૂર્વક ભાગ લેવા માટે ઘણા ધન્યવાદ ઘટે છે. એમને પણ હું વિનંતી કરીશ કે પૂજ્યશ્રીના આશીર્વાદ લે અને ભેટનો સ્વીકાર કરે. 50 માંથી 42 માર્ક એ ગ્રુપને સારા માર્ક કહેવાય. બધા ડિસ્ટિંક્શન પાસ તો થયા જ છે, બધા ડિસ્ટિંક્શન છે. एक एक लीजिए. सदगुरु देव की जय. હું આત્મા છું. ઓમ. 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 ગ્રુપ ડી ને વિનંતી કરીશ કે પૂજ્યશ્રીના આશીર્વાદ લે. 50 માંથી 35 માર્ક. ओम. बोलो शांतिनाथ भगवान की. एक लेने का. જયંતભાઈ, એક મોક્ષ માર્ગમાં જ એવી વ્યવસ્થા છે કે જે ડાબે હાથેથી પહેલો નંબર હોય એ જમણે હાથેથી પહેલો વયો જાય, એવી મોક્ષ માર્ગમાં છે. એટલે આ લોકો કદાચ આગળ
જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાન વૃદ્ધિ એ માત્ર આનો હેતુ છે. આ કોઈ કોમ્પિટિશન નથી, આ કોઈ ચડસા ચડસી નથી, પરંતુ એક ઘનિષ્ઠ અધ્યયન કરવાનો મોકો મળે અને એ દ્વારા આપણું જ્ઞાન વધે, એ આનો આશય છે. જજમેન્ટની જે બેન્ચ છે એટલે જજીસની બેન્ચે ખૂબ મહેનત કરી છે અને એમાં અશોકભાઈએ તો ઘણી જ વધારે મહેનત કરી છે, બધાએ મહેનત કરી છે. એટલે જેટલો કેન્ડિડેટ્સને આપણે ક્રેડિટ જાય છે એટલી જ આયોજકોને, એટલે કે જે જજ અને આખું જે આયોજન કરવાની ઘણી બધી મહેનત કરી છે. આટલા સરસ રીતે પ્રશ્નો કાઢવા, આટલા બેલેન્સથી પ્રશ્નો કાઢવા વગેરે બધું ઘણું અઘરું કામ છે. પણ એ પ્રાણલાલ દાદા અને વસંતબા એમના સંસ્કારો અને એમની ધર્મના ભાવના તે અશોકભાઈ, નવનીતભાઈ બધાએ ઝીલી છે અને આ રીતે જયભાઈએ પણ ઝીલી છે. એ બધી આગળ ચાલે અને પદ્માબેન અને શિરીષભાઈ, એમણે પ્રવીણભાઈ આપણા જે હવે થોડા વર્ષમાં આવશે, 1.5 મહિનામાં 2 મહિનામાં, એમનામાંથી પ્રેરણા લઈ અને ધર્મમાર્ગમાં જલ્દી આગળ વધવાનો જે પ્રયત્ન કર્યો તે પણ પ્રશંસનીય છે. સૌ 4 બેન્ચ બધાએ સારું જ કરેલું છે. શું મળ્યું અને શું ગયું એ અગત્યનું નથી, પરંતુ આપણે જ્ઞાન માર્ગ એટલે જ્ઞાનાર્જનને માટે કેટલો પ્રયત્ન કર્યો એટલું અગત્યનું છે. એ વિશેનો વિસ્તાર આવતીકાલના સ્વાધ્યાયમાં છે. આમ તો એવો ભાવ હતો કે કદાચ આજે જે ટાઈમ મળશે તો લઈ લઈશું, પણ અત્યારે સમય એમ કહે છે કે 10 વાગ્યા છે, એટલે આવતીકાલનો સ્વાધ્યાય એ આજના જે આ કોમ્પિટિશન આપણી જે છે, એટલે કે જે આ ક્વિઝ, જ્ઞાન અંગેની ક્વિઝ છે, એ અંગેનું આખું એનું પ્રયોજન અને એ માટે એ શા માટે છે અને એનાથી શું ફાયદા શોર્ટ ટર્મના, મીડિયમ ટર્મના, લોંગ ટર્મના છે અને એ ક્યારે આપણને આપણા જીવનમાં પ્રાપ્ત થઈ શકે એ વિશેની વિસ્તૃત વિચારણા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. કાલનો મને ખબર નથી શું છે બેન. હા, એટલે એ તો પછી 12 વાગે પૂરું થઈ જશે. બરાબર છે, બરાબર છે. એ 5 મિનિટ આમ કે આમ એટલે ના સવારે બધા ફ્રેશ હશે, વાંધો નથી. 5 મિનિટ મોડા જમશે, બહુ તો એટલો ફેર નહીં પડે બધા. એક જ પદ લઈએ એટલે 11:05 કદાચ ચાલુ થઈ શકે અને 5 મિનિટ મોડા જમીએ તો થઈ જશે. એટલે આપણને આઈડિયા આવે કે આપણે ભગવાનનું વિજ્ઞાન કેટલું પરફેક્ટ છે એ હજુ આપણા ખ્યાલમાં આવ્યું નથી. એટલે આપણે ભગવાનની ઓળખાણ થતી નથી. ભગવાનની ઓળખાણ થતી નથી એટલે ભગવાન પ્રત્યે પ્રેમ આવતો નથી. ભગવાનનો પ્રેમ પ્રત્યે આવતો નથી એટલે આપણું કામ થતું નથી. આજે આવ્યું હતું, જે જીવને તે જળ સાથે જેટલો આત્મબુદ્ધિ સમાગમ છે તે જીવને તેટલી અબોધતાની એટલે જડતાની પ્રાપ્તિ હોય છે એમ અનુભવ થાય. તો એનું આખું ભગવાનને વિજ્ઞાન સમજાવ્યું છે, એ આપણે કાલે ટૂંકમાં સમજીશું. તો આજની ક્વિઝનું એટલે એમને બરાબર છે, એટલે એમને અત્યારે તો પેલું આપણે શું આપ્યું ભાઈ? હા, પૂજ્યશ્રીના આશીર્વાદ એ જ અમારું ઇનામ છે. આપણે નક્કી કરીએ એટલે પછી ના એટલે મુક્તાબેન, શર્મિષ્ઠાબેન,
દીપ્તિબેન આ બધા ભેગા થઈને નક્કી કરે કે ભાઈ શું આપવું છે, આમાંથી નહીં, એમાંથી ન અપાય કે એ તો આપેલું પાછું લેવાય. હા, દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હોવાનન સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના ભવ સંતન કી આનંદ. જય સદગુરુ વંદન, જય જીનેન્દ્ર, 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 જય સદગુરુ, જય. હું આત્મા છું, આપનો સેવક છું, નો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, નો મિત્ર. હું આત્મા છું,